બજાર સેન્સેક્સ નિફ્ટી ટોપ પર ચાલી રહ્યા છે અને કોઈકે સર્ચ કીધું છે કે આખી દુનિયા લીટી હોય તો શાંતિ જાળવવી અને આખી દુનિયા વેચતી હોય તો સારી મોતિયા જેવી કંપનીઓ ના શેર લેવા. આ શેર બજારનો નિયમ. અઠવાડિયે થોડીક શાંતિ રાખવામાં મજા છે મિત્રો. હવે થોડીક કોમેન્ટો ખૂબ આવે છે. કોમેન્ટો ઉપર એક વિડીયો બની નાખો. કાલે સવારે માર્કેટ કેવું ખુલે છે, ગિફ્ટ નિફ્ટી કેવો ખુલે છે, એના ઉપર સવારમાં વહેલો વિડીયો સર્ચ મૂકી દઈશું. ઘણા મિત્રોની કોમેન્ટો ગજબ કોમેન્ટો આવે છે મિત્રો. પરંતુ જો હું શેરબજારને અનુભવને આધારે બધી વાત કરું છું. કોઈ ભગવાન બીજો નથી કે હું કોને શેર વધવા પડે. એટલે હું તમને કોઈ શેર વિશે ચર્ચા કરું કે માહિતી આપું તો એના ઉપર મંથન કરીને જવાબદારી તમારી. હું ઇન્ફોર્મેશન આપું છું કે ભાઈ આવી કંપની હોય છે અને આ કંપનીમાં આ ભાવ ચાલે છે. લેવો ન લેવો તમારી મરજીની વાત છે. એક વિડીયોમાં ધારો કે 5 કંપનીની ચર્ચા થતી હોય તો કોઈ બધી કંપનીઓ તમે મૂળ લઈ શકવાના નથી. પણ એ કંપનીઓમાંથી તમને જે પસંદ આવે એ તમે કરી શકો, રડારમાં રાખી શકો, ઘટાકાર લઈ શકો. હવે આપણે કોમેન્ટ ઉપર વાત કરશું કે સંજુભાઈનો છે કે તમે નોમ જે શેરનો કહો છો એ ડિસ્ક્રિપ્શનમાં નોમ લખી નાખો. આ વિડીયો અને બધા વિડીયોના નામ આપણે ડિસ્ક્રિપ્શનમાં જે ચર્ચા શેરની થશે એનું નામ લખી નાખ્યું તો તમે ડિસ્ક્રિપ્શનમાં નામ જોઈ શકો. કીર્તિસિંહ જાડેજા સાહેબ, યુપી સ્ટોક અને એન્જલ 1 ખાતું ખોલાવવું રિસ્કી કહેવાય. જો સાહેબ કોઈ રિસ્કી નથી. મારી પાસે 2 ખાતા છે, 2 ડિમેટ એકાઉન્ટ મેં ખોલ્યું. એક તો જૂની વખતનું મારું છે અને બીજું મેં એન્જલ 1નું ખોલાવ્યું. 2 એમાં હું કામ કરું છું. એન્જલ 1માં હું આઈપીઓ ભરું છું અને 2 ખાતા ધમધોકા ચાલી ગયા છે. કોઈ ગભરાવાની જરૂર નથી. તમે એન્જલ 1માં સારું ખાતું ખોલાવી અને સરસ એસઆઈપીથી સારું કરો. સ્મોલ કેપની 4-5 સારી એસઆઈપીનો આપણે વિડીયો બનાવેલો છે. એ વિડીયો તમે જોઈ શકો છો. નિપોન ઇન્ડિયા, આ બધા સારા જે મ્યુચ્યુઅલ ફંડો છે સ્મોલ કેપના, એમાં તમે રોકાણ કરો અને મહિનાની 2000ની એસઆઈપી તો ચાલુ કરી દો છો બધા, ગભરાયા. પછી રોહિતભાઈનો પ્રશ્ન છે IFCI પર કાકા વિડીયો બનાવો. હવે IFCI એનું માર્કેટ કેપ છે 19,583 કરોડ. 74 રૂપિયાને 93 પૈસા ઉપર ચાલી રહ્યો. 14 રૂપિયા 52 વીક લો છે અને 91 રૂપિયા 52 વીક હાઈ છે. EPS 1 રૂપિયો છે, PA 74 છે, સેક્ટરનો PA 18 છે, PA થોડોક મોંઘો થયો છે, ફેસ વેલ્યુ 10 છે. એક વર્ષમાં 422% રિટર્ન આપ્યું છે. ફાઇનાન્સ કંપની છે, સારી છે, રાખી શકો છો મિત્રો. હવે બીજો મહત્ત્વનો પ્રશ્ન કર્યો છે રમેશભાઈ પટેલ. સુડલુનના શેર વિશે વાત કરી કે હવે આ ભાવે સુડલુન લેવા કે શું કરવું. મિત્રો બધાને આ કમાવે એવો પ્રશ્ન છે. એનો આપણે સરસ જવાબ આપવાની તૈયારી કરી રાખી છે. 75 રૂપિયાની 84 રૂપિયા ચાલે છે અને 84 રૂપિયા અને 29 પૈસા હાઈ બનાવી અને કંપની પાછી આવી છે. અત્યારે સુડલુનમાં વોલ્યુમ ઘટ્યું છે મિત્રો અને કંપની જોરદાર કંપની છે. એની સપોર્ટ પ્રાઇસ 70 રૂપિયા ઉપર છે. 70 રૂપિયા કદાચ ટેકો મળી જાય અને ઉપર ચાલવા મળે તો તમારે એમાં નજર રાખવી પડે અને 70 આજુબાજુ થોડા શેર તમે ભેગા કરી આપો. જે કંપનીમાં 12 કરોડનું વોલ્યુમ હતું તે ઘટીને 5 થી 7 કરોડ થયું છે. એટલે વોલ્યુમ એટલે
દરરોજનું 12 કરોડ શેર લેતા હતા અને વેચાતા. હવે એ ઘટીને 5 થી 7 કરોડ આવ્યું છે, પરંતુ ડિલિવરીમાં વધારો થયો છે. જે પહેલાં 55% ડિલિવરી ઉઠાવતા હતા એ હવે 66% ડિલિવરી વધે, કે લોકોનો રુચિ શેર લઈને પડ્યો રાખવામાં રુચિ વધી છે. આ એક સારો પોઈન્ટ છે. હવે બહુ મસ્ત વાત છે કે એફઆઈસીનું હોલ્ડિંગ મિત્રો જે 7.79% હતું તે વધીને જુડલનમાં 21% થયું છે, 21.5. ડીઆઈનું હોલ્ડિંગ 5.93 હતું તે વધીને 9.16 થયું છે. એફઆઈસી અને ડીઆઈ જોરદાર આ કંપનીમાં ખરીદી કરી અને પબ્લિકે તમારા મારા પાસે 71.77% શેર હતા અને એ હવે 56.3% રહ્યા છે મિત્રો. એટલે 56 ને 4 60, 15% શેર પબ્લિકે વેચી પાડ્યા અને પ્રમોટરનું 14.5% હતું એ ઘટીને 13.25%. પ્રમોટર ફક્ત 1% શેર વેચ્યા છે, પરંતુ આગલા વર્ષમાં એના શેરો જે ગીરવે પડ્યા હતા એ બધા મુક્ત થઈ ગયા. કંપની દેવામાંથી બહાર નીકળી ગઈ અને કંપનીનું રિઝર્વ જે માઇનસમાં હતું 1355 કરોડ એ હવે 2024માં 1198 કરોડ પ્લસમાં આવી ગયું છે. તેવીમાં જે નુકસાનમાં હતી કંપની એનું રિઝર્વ વધી ગયું છે. ફિક્સ એસેટ 872 કરોડ હતી એ 906 કરોડ થઈ ગઈ. કંપની સદ્ધર બનતી જાય, કોઈ ગભરાવાની જરૂર નથી. શેર થોડો ઊંચો ગયો છે એટલે કોઈ કંપની સતત દોડ કરતી હોય એટલે નીચે તો આવે જ. નીચે આવે એટલે સારા ભાવે, સ્ટાન્ડર્ડ ભાવે થોડી ક્વોન્ટિટી ભેગી કરવાની. મિત્રો કેટલેથી પાછો ફરશે એ કોઈ નક્કી નથી. હવે મેહુલ કુમાર, ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ મેહુલભાઈ. પછી સાનવી પાટીદાર, પટેલ એન્જિનિયરિંગની વિડીયો બનાવો. આપણે આજ સવારના વિડીયો પટેલ એન્જિનિયરિંગનો બનાવી નાખ્યો છે, એમાં થોડીક એની ચર્ચા કરી છે અને તોય વધારે આપણે આગળ બીજા ગમે વિડીયોમાં કરશો. બહુ સારી કંપની છે. આ કંપનીમાં વિજય કડિયાનું હોલ્ડિંગ છે અને સારામાં સારું એણે એક વખતની વાત કરી હતી કે 800 રૂપિયા ઉપર કંપની ચાલતી હતી, એ ઘટીને 8 થી 10 રૂપિયામાં આવી હતી અને 8 રૂપિયામાં કે 10 રૂપિયામાં વિજય કેડિયાએ ખૂબ મોટી ક્વોન્ટિટીઓમાં ખરીદી. આજે પણ તમે જોશો તો કેડિયા સિક્યુરિટીનું એમાં હોલ્ડિંગ છે મિત્રો. આ પટેલ એન્જિનિયરિંગની વાત થઈ. હવે મિત્રો કેતનભાઈ, તમારો પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપીશ. કેતનભાઈ ભંડારી, તમે કોમેન્ટ કરી છે, તમારો કોમેન્ટનો પ્રશ્ન કોમેન્ટમાં આપી દઈશ. પોર્ટફોલિયોમાં કેટલી કંપની રાખી શકાય? મિત્રો 5 થી 10 લાખનો પોર્ટફોલિયો બનાવવો હોય તો કેટલી કંપની રાખી શકાય? કંપનીઓ તમારે ગમે એટલી રાખો એનો કોઈ તકલીફ નથી, પરંતુ મારા મતે 20 કંપનીઓ રાખી શકાય અને પછી એમાં તમારે નજર રાખવી. 20 કંપનીઓ થોડી ક્વોન્ટિટી તમે લ્યો, એમાં પછી ગમતી કંપનીમાં શેર વધારે જ આવવાના અને ન ગમતી હોય એવી કંપનીઓ, ધારો કે ના ચાલતી હોય એવી કંપનીના શેર થોડા તમારે પ્રોફિટ આવે એટલે એમાંથી ઓછા કરતા જાય. એમ કરીને તમારો પોર્ટફોલિયો મજબૂત બનાવવાનો. હવે તમે લાર્જ કેપમાં 35% શેર લેવા જોઈએ, હાથી જેવા શેર. ધારો કે રિલાયન્સ, TCS, ડાબર, આવી સારી કંપનીઓ છે ને, એના 40% શેર તમારે, એ 5 લાખના 40% જેટલો પોર્ટફોલિયો લાર્જ કેપ મોટી કંપનીઓનો હોવો જોઈએ અને 30% મિડ કેપ કંપનીઓ હોવી જોઈએ. જે 5000થી વધારે માર્કેટ કેપવાળી કંપનીઓ છે, 5000થી 20000 વચ્ચેની જે કંપનીઓ આવી એને મિડ કેપ કંપનીઓ કહેવાય છે. અને 25% સ્મોલ કેપ કંપનીઓમાં તમે રોકાણ કરાય. બધું સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ જોખમ કરાય. મારા પોર્ટફોલિયોમાં પણ રિલાયન્સ જેવો મજબૂત શેર મારા પાસે છે. પછી EPL એપોલો જેવી મજબૂત કંપની
જેણે ગજબ રિટર્ન આપ્યું છે. શરૂઆતથી મિડ કેપ કંપની પડી છે અને સ્મોલ કેપમાં જ્યોતિ રીઝન પણ મારા પાસે છે. આરવીએનએલ જેવા શેર જે મોટી કંપની કહેવાય એના શેરો છે, ઈરડાના શેરો છે. સારી સારી કંપનીઓ ગોતી ચુનંદા કંપનીઓ ગોતીને રાખવાની મિત્રો. અને ધારો કે એકવાર વળતર ઓછું આવતું હોય તો ધીમે ધીમે બીજી કંપનીમાં. અને તમારે આ જે જોખમ લ્યો, ધારો કે પેની સ્ટોક, એમાં ફક્ત તમે 1% કે 2% જ પૈસા પેની સ્ટોકમાં લોકો, એનાથી વિશેષ પેની સ્ટોકમાં ના જાશો. પેની સ્ટોકમાં કેવું છે મિત્રો, મારા જે પોર્ટફોલિયો 6-7 કંપનીઓ તો બંધ થઈ ગઈ. 2008માં જે અમે કંપનીઓ લીધેલી 20-25 કંપનીઓ પડી હતી, એમાંથી 6-7 કંપનીઓ તો બિલકુલ બંધ થઈ, 0 પૈસાથી. હવે બીજો પ્રશ્ન છે અરવિંદભાઈ ચૌધરી, નંબર આપો સર. અરવિંદભાઈ તમે ચૌધરી હો, બનાસકાંઠાના હો, પરંતુ એક હું નિવૃત્ત માણસ છું. હું નંબર આપું, તમે કોમેન્ટ કરજો, હું તમને ફર્સ્ટ ક્લાસ જવાબ આપીશ, એ જરૂરી છે મિત્રો. રોહિતભાઈ તમારો આભાર, ખૂબ ખૂબ થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ. તમારી કોમેન્ટ નિયમિત આવે છે અને તમારી કોમેન્ટનો હું પૂરેપૂરો જવાબ આપીશ. પરવીનભાઈ પટેલ, જો પરવીનભાઈએ જીટીએફ નો છે 4 રૂપિયાની 20 પૈસામાં લીધો છે અને 2.68 ચાલે મિત્રો. એનું માર્કેટ કેપ છે 3,422 કરોડ, ફેસ વેલ્યુ 10 છે અને 9 કરોડનું વોલ્યુમ થાય છે. 53% ડિલિવરી ઉઠાવે છે લોકો. હવે એમાં પ્રમોટરનું હોલ્ડિંગ ફક્ત 3% છે અને 3%માં તમામ શેરો એને ગીરવે મૂકેલા છે. હવે ડીઆઈમાં 42% હોલ્ડિંગ છે, પણ ડીઆઈમાં બધી બેંકો હલવાણેલ છે. યુનિયન બેંક 12%, સેન્ટ્રલ બેંક 7.17%, બીઓબી બરોડા બેંક 5.68%, ઇન્ડિયન ઓવરસીઝ બેંક 5.23%, કેનરા બેંક 4%, આઈસીઆઈસી બેંક 3.8% અને એલઆઈસી 3.33%. આ બધી બેંકોમાંથી મિત્રો. અને પબ્લિકનું હોલ્ડિંગ 54%. પ્રવીણભાઈ હમણાં વેચશો મત, જે પોઝિશનમાં પડ્યું રહેવા જોઈએ, નવા લેશો મત. પરંતુ તમારો ભાવ 4 રૂપિયાની 20 પૈસા 6 મહિનામાં 5 મહિનામાં આવી જાય તો જાવ નીકળી જવાનું. હવે પ્રતિકભાઈ એવું કોઈક નામ છે, નાની મોટીથી સારી કંપની આપો મિત્રો. હું વિડીયોમાં નાની કંપનીના ઘણા શેરો મૂકું છું. હવે એમાંથી પર્ટિક્યુલર કંપની તમારે પકડવાની છે, ગોતવાની છે કે ભાઈ આ કાકે આ કંપની કીધી છે, પણ એમાં તમારે રિસર્ચ કરી એટલું તમારે જાતે કરવું પડશે. વિશાલભાઈ સોની, HJVN ગુડ કંપની છે વિશાલભાઈ, લાંબા સમય માટે રાખી શકાય એવી કંપની, એનું સેક્ટર જોરદાર છે. અને ઓઝા જયમીન, હિન્દુસ્તાન ઝીંક, આ થોડીક કંપની વેદાંતાની કંપની છે. એના પ્રમોટર હિન્દુસ્તાન ઝીંકમાં વેદાંતા છે અને કંપનીમાં કોઈ ખોમી નથી, પણ કંપની ઘટી છે. 808નો હાઈ બનાવી અને ખૂબ ઘટી છે. થોડીક ધીરજ પકડો. જો તમારો ભાવ 800 રૂપિયા આવી જાય કે 700 રૂપિયા આવી જાય તો જાવીનામાંથી નીકળી જાવ. ડિવિડન્ડ પણ આપે છે 2.2-2.5%, પરંતુ ઘટાડો કંપનીમાં ખૂબ થયો છે. આપણે એનો બીજો એક વિડીયો બનાવીશું. થેન્ક યુ, આભાર.